ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। મહેસાણા જિલ્લા ભાજપમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026ના માહોલ વચ્ચે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ચૂંટણી દરમિયાન પક્ષના અધિકૃત ઉમેદવારો સામે કામ કરી પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 5 આગેવાનોને જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે પ્રાથમિક અને સક્રિય સભ્યપદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે। મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌની નજર આવતીકાલે 28 એપ્રિલે યોજાનારી મતગણતરી પર છે। જિલ્લા પંચાયતની 39 બેઠક, 10 તાલુકા પંચાયતની 197 બેઠક, 6 નગરપાલિકાની 98 બેઠક અને મહેસાણા મહાનગરપાલિકાની 47 બેઠક માટે યોજાયેલા મતદાનના પરિણામો આવતીકાલે જાહેર થશે, જેના માટે વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના 17 અલગ અલગ સ્થળોએ મતગણતરીની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ઊંઝા નજીક આવેલા ઉનાવા માર્કેટયાર્ડમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામને કારણે આવતીકાલે મંગળવાર 28 એપ્રિલ 2026ના રોજ હરાજીનું કામકાજ બંધ રહેશે। આ નિર્ણય ઊંઝા વિભાગ તંબાકુ વેપારી મંડળની માંગણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે। ઉનાવા માર્કેટયાર્ડ નજીક આવેલી HP હાઈસ્કૂલ ખાતે ઊંઝા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 2 બેઠકોના પરિણામો જાહેર થવાના છે। મતગણતરી પ્રક્રિયાને કારણે માર્કેટયાર્ડમાં ભીડ અને વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી ન થાય તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે। મા ઉમિયાની પરંપરાગત નગરયાત્રા ઊંઝામાં વૈશાખ સુદ પૂનમ એટલે કે 1 મે 2026ના રોજ યોજાશે। આ 4 કિલોમીટર લાંબી યાત્રામાં હજારો ભક્તો જોડાશે। સવારે 8 કલાકે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશભાઈ મેરજા યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે। આ પ્રસંગે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના પ્રમુખ બાબુભાઈ પટેલ સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહેશે। વિસનગરમાં બંસલ મોલ પાસે ચાલી રહેલા ખોદકામ દરમિયાન ધરોઈની મુખ્ય પાઇપલાઇન તૂટી ગઈ હતી। આ બેદરકારીના કારણે હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું હતું। રાજા કોમ્પ્લેક્સ પાસે પાણી ભરાઈ જતા વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। તંત્ર દ્વારા બંસલ મોલ પાસે ખોદકામ ચાલી રહ્યું હતું। આ કામગીરીમાં બેદરકારીના કારણે મશીન વડે ધરોઈની મુખ્ય પાઇપલાઇન પંચર થઈ ગઈ હતી। પાઇપલાઇન તૂટતા પાણીના ઊંચા ફુવારા ઉડવા લાગ્યા હતા અને રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું। ઊંઝાના વૈજનાથ તળાવમાંથી આજે વહેલી સવારે માતા અને પુત્રના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। મૃતકોની ઓળખ જોશી રતનબેન કલ્પેશભાઈ ઉંમર આશરે 42 વર્ષ અને તેમના પુત્ર જોશી આનંદ કલ્પેશભાઈ ઉંમર 21 વર્ષ તરીકે થઈ છે। આ માતા પુત્ર મૂળ વાવથરાદના તીર્થ ગામના વતની હતા અને હાલમાં ઊંઝામાં રહેતા હતા। તેઓ છેલ્લા 2 દિવસથી ગુમ થયા હોવાનું જાણવા મળ્યું છે। અમદાવાદના શ્યામલ 4 રસ્તા પાસે આવેલા સાંગરીલા 2 આર્કેડમાં આગ લાગવાની ઘટના બની હતી। ગ્રાઉન્ડ ફ્લોર પરથી આવેલી કોટક મહિન્દ્રા બેંકમાં ATM પાસે આગ લાગવાની ઘટના બની હતી, જે આગ ધીમે ધીમે વિકરાળ બની હતી અને બહારના ભાગે આવેલા પાર્કિંગમાં અને ઉપરના માળે પહોંચી ગઈ હતી। ગ્રાઉન્ડ ફ્લોર પરથી આગ HR ફિટનેસ નામના જીમ સુધી પહોંચી ગઈ હતી। આ જીમમાં 25 થી 30 લોકો ફસાયેલા હતા, જે તમામ લોકોને ફાયર બ્રિગેડે સહી સલામત નીચે ઉતારી લેવાયા હતા। ગુજરાત પર સૂર્યદેવ કોપાયમાન થયા હોય તેમ હાલમાં અંગ દજાડતી અને અસહ્ય ગરમી પડી રહી છે। ગઈકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનના દિવસે રાજ્યમાં સિઝનનું સૌથી ઊંચું તાપમાન નોંધાયું છે। પહેલીવાર ગરમીનો પારો 44 સેલ્સિયસ પાર ગયો છે, જેમાં કંડલા એરપોર્ટનું સૌથી વધુ 45.2 સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે અમદાવાદ 44.8 સેલ્સિયસ સાથે બીજા નંબર પર રહ્યું છે। કાળઝાળ ગરમીની અસર મતદાન પર પણ જોવા મળી હતી। આ સાથે ઢળી પડ્યા બાદ 3 લોકોના મોત નિપજ્યા છે। આવતીકાલે 28 એપ્રિલે કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને પાટણ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સુરત શહેરના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આવેલી આશીર્વાદ કોમ્પ્લેક્સમાં અચાનક લિફ્ટ બંધ થઈ જવાની ઘટના બની હતી। ટેકનિકલ ખામીને કારણે લિફ્ટ અધવચ્ચે અટકી પડતા તેમાં સવાર અંદાજે 9 મહિનાના 2 બાળક સહિત 11 લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા। જોકે ઘટનાની જાણ થતાં જ વેસુ ફાયર સ્ટેશનનો કાફિલો તરત જ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું।
પાવીજેતપુર નજીક વનકુટીર પાસે ગત રાત્રે ટ્રક અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં મધ્યપ્રદેશના 2 શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. મૃતકો પાવાગઢ દર્શન કરી પરત ફરી રહ્યા હતા. મૃતકોની ઓળખ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના મધાર ગામના રહેવાસી રાયમલભાઈ મહેડા ઉંમર 52 વર્ષ અને ચેતનભાઈ મહેડા ઉંમર 31 વર્ષ તરીકે થઈ છે. તેઓ પિતરાઈ ભાઈઓ હતા અને આ બંને શ્રદ્ધાળુઓ પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરી પોતાની બાઇક પર પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન પાવીજેતપુરના વનકુટીર પાસે તેમની બાઇક અને એક ટ્રક સાથે અથડાઈ હતી.